પૂર્ણ થાય રે ભોગો की तारी कथा महाकामधेनु समदभूत देवसी पितृना पिता कामधेनु समुद्रभूता सर्वेशा जीवनम कर गवरी गायनो दूध હું લાવ્યો રન કરાવું हरि लो ओम महागुरु स्व सिद्धि बुद्धि सहित महागणपति गजाननाय नमः आद्य पवित्रं परमानसं प्रतिगृह्यता જે વસ્તુ ન સમજાય કોઈ પણ સમયે મને અટકાવવાની જવાબદારી તમારી છે કે ભૂદેવ 2 મિનિટ સમજાણું નથી એમાં કોઈ વાંધો નથી પણ ખ્યાલ આવી જ જાય છે પણ ન સમજાય તો કહેજો દહીં અને પાણીની ચમચી ભરી રાખો મધનું સ્નાન કરાવવાનું સર્વો સાધે સમન બન પણ આ વધારે હતા ને એટલે મેં કીધું આપણે ઊંચું બનાવવું એટલે અમુક આમ બેઠા ભલે બધું ચડાવતા હોય એટલે લાભ લેવાનો હોય અને છેડાછેડી બાંધવાનો અર્થ એટલો હોય કે કદાચ તમે ક્યાંક હાથ અડાડવાનું ભૂલી જાવ કોઈ વસ્તુ તમે ચડાવવાની ભૂલી જાવ તો ઈ ચડાવે તો અહીંયાથી અર્થિંગ આવે તો આપણને આરવાર ફળ મળે તો 50-50% નો ભાગ ન પડે એટલે એનો બાંધવાનો અર્થ એવો નહીં કે આપણે ન કરી તો હાલે અમુક શું કંટાળે ને બે એ આપણી એટલે દરેક વસ્તુ ચડાવો અને ભાવથી પ્રેમથી આપણે દાદાને રાજી કરવાના છે ફરીવાર દહીં અને પાણીની ચમચી ભરી રાખો શર્કરા કેતા સાકર અને ખાંડ આપણા શરીરની અંદર સુગર વધી જાય આપણા શરીરની અંદર સુગર વધી જાય કે ઘટી જાય કે ડોક્ટર એમ કહે કે સુગરની ગોળીઓ ગણપતિ દાદાને ચડાવો ત્યારે શર્કરા એટલે આપણા શરીરમાં ક્યારે સુગરનો ઘટાડો ગણપતિ ગજાનનાય નમઃ પહેલા અબિલ ગુલાલ વાળું પાણી પધરાવી દેવાનું ઓમ ભૂર્ભુવઃ સ્વઃ મહાગણપતિ ગજાનનાય નમઃ 2 ચમચી બેનોએ પાણી પધરાવવાનું શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ આચમનિયમ સમર્પયામિ આચમનિયાંતે ગંધમ પુષ્પમ ગૃહીત્વા હવે ચમચીને જ્યાં હતી ત્યાં મૂકી દેવાની બંને જણાએ હા ત્યાં આગળ મેઇન કુંડે જે આચાર્ય તમને સૂચન કરે એ રીતે ત્યાં આગળ ચાલુ રાખજો અહીંયા થોડી વાર લાગશે ઓમ ભૂર્ભુવઃ સ્વ મહાગણપતિ ગજાનનાય નમઃ ગંગામી બંને જણાએ ફૂલની પાંખડીઓને હાથમાં લેવાની એને અબીલ ગુલાલ વાળી પાંખડીને કરવાની અબીલ અને ગુલાલ પણ પાણીપુરી બનાવતા હોય એવી રીતે નહીં એ ફૂલરીઓ અબીલ અને ગુલાલમાં બોરવાનું આ તો આમ ફૂલ લેશે અંદર નાખશે ગુલાલ અબીલ પછી અને લોટીની અંદર પાણી ખૂટવું ન જોઈએ રાખો શ્રદ્ધા અને વિશ્વાસ ને એક એક ટીપું ચાલુ કરો ને પછી મને કહેજો બાપુ તમે કીધું એ સાચું આમાં તો પાણી વધ્યું
ગણપતિ દાદાને યાદ કરતા કરતા આપણે ગણપતિ દાદાનો અભિષેક કરવાનો છે. ચલો ચાલુ. બોલો ગજાનંદ ગણપતિ મહારાજ કી. પણ એક વસ્તુ, આપણે કલશને ગળેથી પકડવાનું નથી, આપણે નીચેથી પકડશું. બસ આમ ગળેથી એમ નો, કલશને મજા નો આવે એમ. અને નીચે આપણે હાથ રાખશું, બેનો હાથ ડાળી રાખશો અને ગણપતિ દાદા ઉપર ધારા કરો, ગણપતિ દાદાને અભિષેક કરો. ગણપતિ મહારાજ કી જય જય જય. ચાલો હવે બધા ગણપતિને વસ્ત્રો આપણે અર્પણ કરી દીધા. હવે કંકુમાં પાણી નાખવાનું, એમાં પૂછવાનું નહીં હો. પાણી નાખી વ્યવસ્થિત કંકુને આમ હલાવી એને તૈયાર કરી અને બંને જણાએ પૂજા કરવાની. ગણપતિ દાદાને ચાંદલો કરો, બંને સોપારીને ચાંદલો કરો. ઓમ ગંધર્વાર્યમ દુરાદર્શ્યા ईश्वरीं सर्वभूतानां तामयोपवयेत्या ओम गुरुभ्यो महागणपति गजाननाय नमः. गंधम समर्पयामि. ચોખાના દાણા ગણપતિ દાદા ઉપર પધરાવવાના, બંને સોપારી પર ચોખાના દાણા પધરાવવાના. અક્ષતાત સુરસેતા કુમકુમાલ સુતોરણા. એ ગણપતિ દાદા ઉપર
अर्पयेत् प्रभो પણ અબીલ અને ગુલાલનું મહત્વ આપણે જાણી લઈ કે અબીલ ચડાવવાથી શું થાય, ગુલાલ ચડાવવાથી શું થાય. અબીલ સફેદ કલરનો અને ગુલાલ લાલ કલર. તો આપણે અબીલ ચડાવી એટલે આપણા આયુષ્યની અંદર વધારો થાય, કોઈ પણ દેવી દેવતાઓને થાય, અને ગુલાલ ચડાવવાથી બે માણાનો પ્રેમ વધે. सिन्दूरेणं समायुक्तं सुभगं प्रतिगृह्यताम् ओम भूर्भुवः महागणपति गजानना ग्रापयामी. હવે પાણીવાળી થાળીમાં પાણી પધરાઈ દો અથવા જમીન ઉપર પધરાઈ દો. અગરબત્તી બધાના કુંડ પાસે છે, એ અગરબત્તીને ચાલુ કરી નાખવાની. તારો નહીં પાડવાનો, તારો નહીં પાડવાનો એવું એમ તો હતું. હવે શ્રી નંદન જબા પણ અમુક અમુક લઈ આવ્યા હો, અમને ગમી જાય. મારા કરતા એમ કે હારા કરે છે. હું આ જ્યાં બપોરે ઉતારે નીકળતો હતો તો જબ્બા જ જોતો બધા. કેમ કે આ તો તમારો નંબર આમ જોઉં તો પહેરવેશે હરતો થાય ને. અમે અમારે ધોતિયા જ પહેરવાના આવે, તમારે આવે તો આમાં પછી પૂછવાનું આવવાનું પેન્ટ હાલે કેવું લાગે. આ અગરબત્તીને લઈ જમણા હાથે ધૂપ આપી દેશું ગણપતિ મહારાજને. દરેક દેવતાઓને આપણે જમણા હાથે ધૂપ આપવાના. વનસ્પતિ રસોદ ભૂતો ગંગાવ્યો ગંગામોતમા. દરેક જણાએ ધૂપ લઈ લેવાનો, પછી અગરબત્તીને ત્યાં કુંડ ઉપર મૂકી દેવાનું. બંને હિત વચ્ચે જગ્યા છે ત્યાં આગળ માનસો રાગતો સોરજો અજાયત પાણીવાળી થાળીમાં અથવા જમીન ઉપર પાણી પધરાવી દેવાનું. દીવો 40 દીપમ દર્દી અને ગણપતિ દાદા પાસે ધરાવી દેવાનું. આસોપાલો પણ આગળ આજો આપણે રકાબી હોય ખાલી તો એની અંદર ગોળ ધરાવી શકો ગણપતિ દાદા. ગણપતિ દાદા પાસે ગોળનો નૈવેદ્ય ધરાવી દો. પછી આ રીતે આમ ક્રોસમાં હાથ કરવાના બધાએ. આ રીતે આમ ક્રોસમાં હાથ કરજો. ओम नाभ्या आसीदन्तरिक्षा योग्यो द्योः समवर्धत पदभ्यां भूमि दिशः सोत्रा तथा लोकान् कल्पयन्ना. પાણીની એક ચમચી ભરી જખડ ભરી જમીન ઉપર પધરાવજો. મધ્ય પાણીયમ સમર્પયામિ ઉત્તરાભોષણમ સમર્પયામિ હસ્ત પ્રક્ષાલનમ સમર્પયામિ. ફરીવાર એકવાર ભગવાનને આગ્રહ કરી અને એ જ પ્રમાણે જમાડવાના. ઓમ રીમ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા ઉદાનાય ચાલમ સમર્પયામિ પૂર્વાભોષણમ સમર્પયામિ. એક વખત ગણપતિ મહારાજને કંકુનો છાંટો પધરાવી દેશું આપણે. ક્રોધ વર્તનાંતે અદગંધમ સમર્પયામિ. ગણપતિને એટલા માટે આપણે કંકુ અત્યારે છાંટો પધરાવ્યો કારણ કે આપણે આગ્રહ કરીને કોઈ પણ દેવી દેવતાઓને જમાડીને તો એ ઉગ્ર થઈ જાય, એમને ક્રોધ આવે. તમે એક વખત જમાડ્યા, તમારો ભાવ બરોબર, તમે વધારે એમને તાણ કરો ને એટલે ક્રોધ આવે. અને આપણા ઘરે મહેમાનો આવ્યા હોય અમુકને તાણ કરો. દક્ષિણમ અર્પયેત. હવે ગણપતિ દાદા પાસે આપણે દક્ષિણા હિરણ્ય કહેતા સોનું મૂકવાનું. અત્યારે જે તમારે રૂપિયો 2 રૂપિયા જે છૂટા હોય ખીચાની અંદર એમાંથી ગણપતિ દાદા પાસે અત્યારે મૂકી દો. ઓમ ભૂર્ભુવસ્વ મહાગણપતિ ગજાનનાય નમઃ. હિરણ્યગર્ભ દક્ષિણામ સમર્પયામિ. અને ઉછીતા હિસાબ પછી ચૂકતી કરવો પડે. બહુ બધાના લીધા હોય પછી દો નહીં ને એટલે એ ઉપર પછી આપણો હિસાબ પૂરો કરાવે.
ધીમે ધીમે કરો તો 100 વર્ષ થાય, પણ એમાં ઉતાવળ કરી નાખો ને કામ પૂરું થઈ જાય તો પછી ચીટી ફાટી ન જાય આપણી તરફ. એટલે આપણને જે 50 આપણે 10 લાખ રૂપિયા, 15 લાખ રૂપિયા, 25 લાખ રૂપિયા કમાવાના છે, તરી વરમ પૂરા કરી નાખીએ એટલે ભગવાન એમ કે તારું જ કામ પૂરું થઈ ગયું. પછી આપણે એમની પાસે પ્રશ્ન ન કરીએ કે તમે જ કીધું તું 100 વર્ષ, એમને એવું નહોતું કીધું કે ઉતાવળ કરજે કામના. ગણપતિ ગજાનનાય નમઃ. ગણપતિ દાદાને હિરણ્યગર્ભ દક્ષિણા અર્પણ કરી હવે આપણે આરતી તરફ જવું છે પાર્થભાઈ. તો આરતી અને જે રકાબીમાં કદાચ વાઈટ મૂક્યો હોય તો આખી રકાબી એક બીજો પડ્યો લેવાય, એમાં 15-20 વાઈટો અલગ રાખી, કેમ કે વસ્તુ હાટું ઊભું રહેવું પડે ને, અઘરું પડે. મારે તો બધું વાંચવાનું કેમ કે મારે આ નો વાઈટ ચાલો હવે આપણે વાઈટ ને ધીમે ધીમે પ્રગટાવશું એટલે હજી એક ફૂલ બાકી છે એને મળી જાય. હા, એક દીવો ચાલુ કરીને નાખવાની છે આરતી હો. એ બધાની આપણે આરતીને હવે ઉતારવાની છે. ત્યારે બહાર બેઠા હોય જે ભાવિક ભક્તો એને પણ તાલીઓ પાડી અને ઉતારો આરતી. ગણપતિ મહારાજ આટલા બધા પાણીની એક ચમચી લઈ આમ આખી આરોગ્યતા પ્રાપ્ત સ્વાત્મા અભિવંદનમ. જમણા હાથે પછી તમે આરતી લઈ લો. તો તમે આરતી લઈ લો, ત્યાં નીચે મૂકી દો. ઓમ દેવ વંદના આરોગ્યતા પ્રાપ્ત કમલપુર વાલદાસ બાપુ એમનું શાબ્દિક હાર્દિક હૃદયસ્થ અને દિલના ભાવ થકી આપણે એમનું સ્વાગત કરીશું. બોલો કાળવાના સદગુરુ દેવ કી જય. परिपूजके सजियो स्वमेधा विफलं ददाति
दक्षिणा के परित करो पूर्वस्वप्रदक्षिणापूर्वकं नमस्कारं समर्पयामि विशेषार्घ्यम भाઈઓએ પાણીની એક ચમચી ભરી રાખવાની બહેનોએ અંદર કંકુનો ચાંદલો ચમચીની અંદર કરવાનો ચોખાના દાણા પધરાવવાના અને જે કેળું આપણે ગણપતિ દાદા પાસે મૂક્યું છે એ ચમચી ઉપર મૂકી દેવાનું બીજો વાનો હાથ અડાડી રાખવાનો ગણપતિ દાદાને વિશેષ પ્રકારનું વિશેષ યાર્ઘ્ય કહેવાય એને એ આપણે અર્પણ કરીશું रक्ष रक्ष गणाध्यक्ष भक्ताय भयंकर प्रभु गजाननाय नमः हरे जनाए હું બોલું એ પ્રમાણે બોલવાનું અન્નેન હજી મને સંભળાણું નથી અન્નેન સફલા અર્ઘેણ ફલ દોસ્તુ સદા મમ આપણને વિધિ આવડે જો કેટલું બધું સંસ્કૃત બોલ્યા વિચાર કરો એટલે આ 3 દીમાં થોડું થોડું શીખવાડતા જઈએ આપણે અત્યારે ગણપતિ દાદાની બાજુમાં મૂકી દેવાનું પાણી રહ્યું ઈ ગણપતિની મૂર્તિ ઉપર પધરાવી દેશું વિશેષાર્ઘ્યમ સમર્પયામિ હસ્તે નાલિકેલમ ગૃહીત્વા છેલ્લે હાથમાં શ્રીફળને રાખી દરેક ભાઈઓ હાથમાં શ્રીફળ રાખવાનું બેનો હાથ ડાળી રાખવાનો મહાગણપતિ ગજાનનાય નમઃ પછી તમારા માથા ઉપર આમ લગાવી દેવાનું માથાને સ્પર્શ કરાવો શ્રીફળ અડાડો તમારા ઘરનાને આપો એ પણ માથા ઉપર અડાડશે ઓમ ભૂર્ભુવસ્વ વિશેષાર્ઘ્યમ સમર્પયામિ પ્રાર્થના પૂર્વકમ શ્રીફળ જ્યાં તસ્ય કર્મણ સંગતા સિદ્ધ્યર્થમ અદ્ય દિને ગણપતિ દેવતાનામ વારી થાળીમાં પાણી પધરાવી દો અથવા જમીન ઉપર પધરાવી દો બે હાથ જોડી ગણપતિ દાદાની પ્રાર્થના કારે પણ થઈ શકે તો તમે પેલી ચમચી જ્યારે ચડાવી ચોખાના દાણા ચડાવ્યા અહીંયાથી લઈને બધી વસ્તુ પાણી પધરાવી કંકુ પલારી અને તમે બેઠા એની આગળ એક હાથીઓ કરવાનો છે હવળો તમે સવારે જે કલશ પૂજા કરી બંને વચ્ચે એક હાથીઓ જમીન ઉપર બનાવવાનો છે હવળો બનાવજો કક્કાનો ક થાય એક સ્વસ્તિક કેતા સાથીઓ બનાવશો હા કંકુ स्वस्ति ज्ञाननाय नमः पृथ्वी देव्यै नमो नमः गंधम समर्पयामि अक्षतम समर्पयामि ચોખાના દાણા પધરાવી ફૂલની પાંખડીઓને પધરાવી અને તાંબા દેવતા ભ્યોનમ ગંધમ સમર્પયામિ બંને જણાએ ચોખાના દાણા પધરાવવાના અક્ષતમ સમર્પયામિ ફૂલની પાંખડીઓને કલશની અંદર પધરાવવાની સર્વોપચારાર્થી ગંધાક્ષત પુષ્પાનિમ સમર્પયામિ નારછડી બાંધી હોય તો ન બાંધી હોય તો એક નારછડીનો કટકો લઈ અને તાંબાના કલશને બાંધી દો ઓમ સર્વભૂષા દિકે સૌમ્ય લોક લજ્જા નિવારણે મયોપપાધિકે તુભ્યમ વાસસે પ્રતિગૃહ્યતામ ભૂર્ભુવસ્વઃ કલશાધિષ્ઠાત દેવતાભ્યો નમઃ વસ્ત્રો ઉપવસ્ત્રમ સમર્પયામિ ભંગે ફલમ સમર્પયામિ ચોખાના બે દાણા ફરીવાર અંદર પધરાવી દેવાના કલશની અંદર ભંગે ફલમ સમર્પયામિ હિરણ્યગર્ભ દક્ષિણામ સમર્પયામિ ચોખા પધરાવીજો હિરણ્યગર્ભ દક્ષિણામ સમર્પયામિ પંચરત્નમ પ્રક્ષેપ ફરીવાર ચોખાના દાણા હાથમાં રાખો બે વાર અંદર પધરાવ્યા ત્રીજી વાર આપણે હાથમાં રાખી ઓમ કનકમ કુલિસમ નીલમ પદ્મરાગં ચમૌક્તિકમ એતાની પંચરત્નાની કલશે પ્રજ્ઞો ચાંદી
નીલમનો રંગ આવે, બુધનો, હીરા અને માણેક, આવી 5 વસ્તુ આપણે પધરાવી પડે. પણ ચોખા પધરાવી છે એવો ભાવ કરી છે, હે કલશના દેવતાઓ, આ ચોખા રૂપી અમારા 5 રત્નોને આપ માની લેજો એવું બોલી અને કલશની અંદર પધરાવી દેજો. પંચરત્નમ વૃક્ષેપહ. ચાલો આસોપાલવના પાન કલશની અંદર આપણે મૂકવાના છે. ન હોય તો હું વાત કરજો. હાલો આવે છે, હાલો આસોપાલવના પાન આ બાજુ ખૂણામાં હતા. ત્રણ પાન આપણે અંદર પધરાવશું. આજુબાજુમાં ન હોય તો આપજો. કલશની અંદર 3 પાન આપણે પધરાવે અને વીરાસન કહેવાય અને વીરનું આસન કહેવાય. એટલે આપણે આજે આમ દોડવાનું નથી ચારે બાજુ કે અમુક આમ જાય અમુક આમ જાય, પણ પુણ્યને મેળવવા માટે ફરી જમણા ખંભા ઉપર અને બધા દેવતાઓને પ્રાર્થના કરી કે હે દેવતાઓ અમારા યજ્ઞની અંદર પધારો, હે ભૂદેવો અમારા યજ્ઞની અંદર પધારો. અહીં સુધીની વિધિ હોય ને એ તમારે જાતે કરવાની હોય યજમાને. આમાં ભૂદેવની જરૂર ન પડે, બાપુની જરૂર પડે નહીં. યજ્ઞની વિધિ રહે ને એ અમે કરાવી. આવું હોય. પેલા તો બધા જ્ઞાની હતા, કરતા. અત્યારે આપણે ઓછું જ્ઞાન છે, આપણે સ્વીકારવું પડે કે આપણે આટલી બધી વિધિ કરી શકી નહીં. પણ આનું મહત્વ એમ છે કે તમે જે આપણે સાધુ સંતો એના હમૈયા થાય, આપણા કુળદેવી માતાજીને આપણે હમૈયા કરીને તો તમારી ભાષામાં કહીને બોલ્યા કે દીર્ઘા નાગા નદીઓ ગિરિસ્તી વિષ્ણુ પદાની ચ. 3 વસ્તુ એવી છે કે જેનું આયુષ્ય લાંબુ છે. નાગ, નદી અને પર્વત. તેની વૃદ્ધિ થાય એટલે આયુષ્ય મંત્ર જપ સાથે તમે કલશને ધારણ કરો, આપણા આયુષ્યની અંદર વધારો થાય. ઓમ ભૂર્ભુવઃ સ્વ પ્રાર્થના પૂર્વકમ નમસ્કારમ સમર્પયામિ. મંડપની પ્રદક્ષિણા કરવાની છે, પણ જે રીતે કહેવામાં આવે એ રીતે ઊભા થઈ જો. જે ક્રમની અંદર તમને જો હજી આપણે ટ્રેક્ટર ની એન્જિન ની બધી વાત કરીએ તો આમાં એન્જિન નું ખૂબ મહત્વ હોય. આવી ને જો વાહ ડેમો વાહ. એક જગ્યાએ એવું બન્યું કરમણ ભાઈ 3 જોડકા બારોબાર પાણીપુરી ખાય. હું આ જોઉં, મને કે અમે હગાવાલા આવ્યા હતા ને તો મળવા ગયા. અને હકીકતમાં કલશ અહીંયા બાજુમાં મૂકી ની પાણી ઈ કે હામામાં નો મજા આવી બપોરે. ચાલો ભગવાનનું નામ લેતા લેતા આપણે પ્રદક્ષિણાને ફરવાની છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. નાથ નારાયણ વાસુદેવ, નાથ નારાયણ વાસુદેવ. રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. श्री राम जय जय राम, श्री राम जय जय राम. श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव. श्री कृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव. हे नाथ नारायण वासुदेव, हे नाथ नारायण वासुदेव. नाथ नारायण वासुदेव.
હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય મંગલ ભુવન મંગલ હારી જય સુદર્શન જય હરિહરી कलियुग केवल नाम आधारा समर समर उतर भव पारा रात गुरु जो के विधाता गुरु विरोध नहीं तो जगत તમારી જગ્યા ઉપર આવી અને ઊભું રહેવાનું છે બેસવાનું નથી राखे गुरु जो कोप विधाता गुरु विरोध नहीं तो जग त्रात्र जय राम वीर बापा जय राम पीर नकलंदे जगार जय राम पीर राम पीर बापा जय राम पीर कलन में जलारे जय राम पीर હવે બધાનું કહેવાનું એમ થાય છે આગ લાગ્યો ઝીણા મોર બોલે ઝીણા મોર ઘણું જાવારો બાપા ઘણું જાવારો Yo Ram Devi, Yo Ram Devi, Yo Ram Devi.